ઓકે, ચાલો. તો આપણે લાસ્ટમાં સ્ટોપિંગ પોટેન્શિયલ વિશે વાત કરી, ત્યારબાદ વાત કરી સ્ટોપિંગ પોટેન્શિયલ અને ટૂંકમાં આખો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અને જેટલા પણ સૂત્ર આવતા હોય એ બધા વિશે આપણે જાણકારી મેળવી. શું થાય છે અંદર અને એના ઇક્વેશન આપણે જોઈ ગયા. તો હવે આને એનાથી આગળ વધીએ, બરાબર. તો એના ઉપરથી એક દાખલો છે. આપણે કાર્યક્ષમતાનું સૂત્ર જોયું હતું. કાર્યક્ષમતાનું સૂત્ર એક તરંગ લંબાઈના ફોર્મમાં પણ હતું ને આવૃત્તિના ફોર્મમાં પણ હતું. તો આ કાર્યસૂત્રનું સૂત્ર આપણે અહીંયા તીવ્રતાના ફોર્મમાં છે. શું કામ? ક્યાંથી ખબર પડે? અહીંયા જો હર્ટ્ઝ લખેલું છે, આ તીવ્રતા દર્શાવેલી છે, ન્યૂ છે, બરાબર છે. તો શું દર્શાવેલું છે? તીવ્રતાના ફોર્મમાં. તો કાર્યસૂત્ર શોધવાનું છે. હવે આપણે પાસે કાર્યસૂત્રનું સૂત્ર છે ફાઈ બરાબર hf0. આ તીવ્રતા કરતાં હું વધારે આપીશ તો મને ગતિ ઉર્જા મળશે. f0 કરતાં વધારે તીવ્રતાવાળું, આવૃત્તિવાળું હું કોઈ ઉર્જાવાળું પ્રકાશ પાડીશ તો જ તે તમને શું મળશે? ગતિ ઉર્જા મળે. જો ફાઈ બરાબર hf0, તો ફાઈ માં hની વેલ્યુ આપણી પાસે છે, કઈ છે? 6.6 × 10⁻34. આપણી પાસે f0 જો આ છે, આપણે ગ્રાફ જોયો તો ખબર છે, જે આ હતો એ શું હતો? f0. f0 કરતાં વધારે જોઈએ તો તમને શું મળે? કાઇનેટિક એનર્જી મળે. આ જો ગતિ ઉર્જા મળી, f0 કરતાં વધારે. નીચે હોય તો ઓછી કહેવાય ને, એટલે તમને જે ઇલેક્ટ્રોન છે એ છૂટા પડે નહીં, ગતિ ઉર્જા છૂટી પડે, એટલે કે ગતિ ઉર્જા એની પાસે ન હોય એટલે એ ત્યાં સીની વેલ્યુ અહીંયા આવતી હતી. શું આવતી હતી? સીની વેલ્યુ. તો આપણી પાસે આ f0, એટલે આ f0 એ આ f0 દર્શાવે છે, આ f0 છે. તો f0 મૂકી દઈશ. આના ગુણાંકમાં 10⁴ 14 છે હર્ટ્ઝમાં. 4 × 10⁻14 હર્ટ્ઝ, બરાબર. હવે જો આ જે છે ને એ જૂલમાં છે. શેમાં છે? જૂલમાં. આ જૂલમાં છે ને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 1.6 × 10⁻19 વડે ભાગો એટલે તમને ઇલેક્ટ્રોવોલ્ટમાં મળી જાય. તો ચાલો કરીએ આપણે. 6.6 × 10⁻34 × 4 × 10⁻14, આને નીચે 16 × 10⁻19 અને 10 ઉપર લઈ લીધા. સમજાણું? આ 1.6 ને 16/10 કર્યું, 10 ઉપર વયો ગયો. રેડી? આ સમજાણું? તો હવે ચોકે 16 થાય ને. શું કરશું હવે? 2 દુ અને 5 દુ. એવું નથી કરવું. હા, 3.3 ગુણ્યા અને આ 2 થશે આવું. તો ફાઈની વેલ્યુ સમથિંગ આ 3.3/2 કરવું એટલે શું મળે? 1.15 મળે ને. 1.15 ઘાતની વિશે વાત કરીએ. 10⁻34 + 14 કેટલા થાય? 20 -20 ને ઉપર જાય, આ -20 થયો, આ +19 થયા. 1.65. હા, 1.65 બરાબર છે. એટલું થયું. હવે શું થયું? આ 34, આ 14 છે, તો અહીંયા 10⁻- કેટલા વધશે? 10⁻20 થશે. 10⁻20, 10⁻20 થશે અહીંયા આ બંનેનો ટોટલ. પછી આ 10⁻20 અને 10 10⁻19 થશે.
થશે ને. અને 10 - 19 આ 10 + 19 છે, હું -19 છે, ઉપર જાય તો 10 + 19 થઈ જાય. 10 - 19 ઇન્ટુ 10 + 19 શું થઈ જાય? 0 થઈ જાય. તો 10 ની 0 1 થાય, 10 ની 0 ઘાત એટલે 1 થાય, એટલે જવાબ શું આવ્યો? 1.65. બરોબર છે. આ તમારું કાર્યસૂત્ર થયું. કેમાં આવ્યો? આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં. કેમ કે આપણે એને 1.6 × 10 - 19 વડે ભાગ્યું. પેલા જૂલમાં હતું, જૂલ પર સેકન્ડ, એને આપણે ફેરવી નાખ્યું ઇલેક્ટ્રોવોલ્ટમાં. બરાબર છે. તો આપણે ઓલા વખતે જે વાત કરી હતી ને કાર્યસૂત્રની, એક તો આ સૂત્ર જોયું હતું HF0 અને બીજું હતું hc/λ0, એ બીજું તરંગ લંબાઈ વાળું. તો આ બે વિશે વાત કરી હતી, એના ઉપરથી એક દાખલો કર્યો. ગ્રાફમાં અહીંથી આપણે સ્ટાર્ટ કરતા હતા, આ બિંદુએ શું મળે? તમને F0 મળે. આના કરતાં વધારે તમે ઉર્જા આપો તો જ તમને ગતિ ઉર્જા મળે. તો આ બિંદુ શું થયું? F0 થયું. ચલો, તીવ્રતા, ફોટોન વિદ્યુત પ્રવાહ અને સ્ટોપિંગ પોટેન્શિયલ વિશે વાત કરીએ. બરાબર છે. તીવ્રતા, બારી બંધ કરી દો. પાછો વિડીયો જોતો આવશે, શરૂ છે. જોતો આવે કઈ પહેલા હલી ન ગયું ને. ચાલો વાંધો. હવે વાત કરીએ આપણે તીવ્રતા, ફોટોન વિદ્યુત પ્રવાહ અને સ્ટોપિંગ પોટેન્શિયલ. શેના વિશે વાત કરીએ? હવે જો તીવ્રતા વધારીએ તો શું થશે? તીવ્રતા જેટલી વધારશો તો શું થશે? ફોટોન્સને ઓછું મળે. ફોટોન વિદ્યુત પ્રવાહ નંબર ઓફ ઇલેક્ટ્રોન વધશે. નંબર ઓફ ઇલેક્ટ્રોન વધશે. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન વધે તો શું થાય? જેમ તીવ્રતા વધશે એમ ઇલેક્ટ્રોન વધે તો શું થાય? વિદ્યુત પ્રવાહ શું વધે? વધે કે ઘટે? ઘટે ને? ઘટે ને? વધે. ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધે એમ વિદ્યુત પ્રવાહ વધતો જશે. એમ આ જે વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે I = V ના, યાદ છે? આપણે પહેલા કરતા આગળના યુનિટમાં ભણી ગયા. ઇલેક્ટ્રોનની ગતિ, ડ્રિફ્ટ વેલોસિટી, ડ્રિફ્ટ વેગ. હા, ઇલેક્ટ્રોન અને આ નંબર ઓફ ઇલેક્ટ્રોન, જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે કઈમાંથી? કોઈ ક્ષેત્રફળ A માંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધતી જાય એમ વિદ્યુત પ્રવાહ કેમ થાય? વધતો જાય. તો આ રીતના ફોટોનનો વિદ્યુત તીવ્રતા વધવાથી વિદ્યુત પ્રવાહમાં વધારો થશે. હવે તમને ખબર પડી ગઈ, જેમ તીવ્રતા વધારીશ એમ વિદ્યુત પ્રવાહ વધશે, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર શું અસર થશે? કે તીવ્રતા વધારવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર અસર થશે કે નહીં? જોઈએ આપણે. જો હું સ્ટોપિંગ પોટેન્શિયલની વાત કરું તો તીવ્રતા વધારવાથી એને ઉપર કાંઈ અસર થશે નહીં. એની સાબિતી માટે આપણે જોઈએ. સ્ટોપિંગ પોટેન્શિયલનું ઇક્વેશન શું છે? ગતિ ઉર્જાના છેદમાં E, ઇલેક્ટ્રોન. E - 5/E, hc/λ, hc/λ0/E. આમાં ક્યાંય દેખાય છે? બધું અચળ છે. તીવ્રતા ક્યાંય છે? તો તીવ્રતાની કોઈ આની ઉપર અસર થશે નહીં. એટલે કે તમે સ્ટોપિંગ પોટેન્શિયલ વિશે વાત કરો ત્યાં તેની તીવ્રતા અસર કરતી નથી. માત્ર તીવ્રતા કોના ઉપર અસર? તીવ્રતાની અસર કોના ઉપર થાય છે? વિદ્યુત પ્રવાહ, ફોટોન વિદ્યુત પ્રવાહ. જેટલી હું તીવ્રતા વધારીશ એમ વિદ્યુત પ્રવાહ વધશે. ચાલો, તો એના ઉપરથી આ બે રીતના બે ગ્રાફ છે, આપણે બંને જોશું કે દાખલા પૂછાઈ શકે છે આમાંથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ એ ફોટોન્સ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. શું કરે છે? ફોટોન વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે અને તેના પર 3 અલગ અલગ રેડિયેશન આપાત કરાય છે. એટલે કે ત્રણેયની તીવ્રતા કેવી છે? અલગ અલગ છે. જો એક IA છે, એક IB છે, એક IC છે ની તીવ્રતા છે અને FA, FB ને FC એ આવૃત્તિ છે. તો ABC ની આમાંથી કયો ઓપ્શન સાચો છે?
હવે જો કોઈ વસ્તુ છે એના ઉપર અલગ અલગ તીવ્રતા, અલગ અલગ પ્રકાશવાળો, તીવ્રતાવાળો હું પ્રકાશ ફેંકું છું, તો આપણે આગળ ભણી ગયા કે પોટેન્શિયલ ઉપર અસર થતી નથી, માત્ર વિદ્યુત પ્રવાહ ઉપર અસર થાય છે. બરાબર છે. તો આ કોના વર્સિસ કોનો ગ્રાફ છે? અહીંયા વોલ્ટેજ છે. કેવા વોલ્ટેજ? સ્ટોપિંગ. અને અહીંયા શું છે? વિદ્યુત પ્રવાહ. કેવો વિદ્યુત પ્રવાહ? બરાબર છે. ફોટોન વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહની ઉપર એટલે કે જે તીવ્રતા છે એ વધારતો જઈશ. A, B ને C બંનેમાં ત્રણેયમાં તીવ્રતા અલગ અલગ છે. હવે મને જવાબ આપો કે આમાંથી સ્ટોપિંગ વોલ્ટેજ, આમાંથી કયો ઓપ્શન સાચો છે એમ વિચારો પહેલા. વધે ત્યારે. હા, એમની તીવ્રતા FA બરાબર FB સાચું પડે કે નહીં પેલા એની પર વિચારીએ. અને IA બરાબર IA નોટ ઇક્વલ ટુ IB થાય કે નહીં? નો થાય સર, એ કઈ શું નો થાય, ખોટો છે. જો આની વિદ્યુત પ્રવાહ અને આનો વિદ્યુત પ્રવાહ બે અલગ અલગ દેખાય છે, તો એ ઓપ્શન કેવો છે? ખોટો છે. બરાબર છે. હવે જો FA બરાબર FC, ખોટું. FA બરાબર FC અને બીજું શું છે? IA બરાબર IC. ખોટું. ખોટું છે. C, FA is equal to FB. હા, ચોથું હાચું. FA is equal to FB અને બીજું શું છે? IA is equal to IB. બરાબર. એ વાળા બધા ઓપ્શન ખોટા. પછી FB is equal to FB is equal to FC and IB is equal to IC. વેરી ગુડ. બરાબર છે. તો કયો ઓપ્શન આવશે? ડી ઓપ્શન આવશે. સર એવું ન કર્યું હોય તો ખબર પડી જાય. એ તો કોઈને યાર ભેગો જ નથી થતો, સીધો લખી દે. જો હજી એક દાખલો કરી આના ઉપરથી, એક સ્કીપ થઈ ગયો છે. જો એક, બે, ત્રણ. આમાં તીવ્રતાની વાત કરીએ ને, તીવ્રતાના ઓપ્શન છે. આ બીજો દાખલો. તીવ્રતાના ઓપ્શન છે I3 is equal to I2, B I2 is equal to I1, C I3 is equal to I2 is equal to I1, D I3 is equal to I1. બરાબર. કયો આવશે? વેરી ગુડ. કેમ કે જો અહીંયા વિદ્યુત પ્રવાહ સમાન થાય છે. બરાબર છે. હવે બીજો ઓપ્શન, બીજું કરીએ આમાં દાખલામાં. A F3 is equal to F2, B F1 is equal to F2, C F1 is equal to F2 is equal to F3, D F3 is equal to F1. શું આમાં છે ને ગ્રાફ સરખો દોર નાખવું છે. કયો ઓપ્શન કહેશ તું? હજી ગ્રાફમાં થોડોક ચેન્જીસ લાવું છો. કયો કયો? ડી. કઈ રીતના કહો છો તમે? આ બે છે. બરાબર છે. સ્ટોપિંગ વોલ્ટેજ કયો કોના સમાન છે? એ F2 ને F3. શું કામ ખબર પડ્યું? હવે ફાઈ બરાબર ખબર છે ને? સ્ટોપિંગ વોલ્ટેજ બરાબર ખબર છે? V નોટ બરાબર HF માઇનસ HF નોટ અપોન E. બરાબર. હવે જો આ છે ને કોન્સ્ટન્ટ છે, આ અચળ છે. આ શેની વિશે વાત કરીએ છીએ? સ્ટોપિંગ વોલ્ટેજ. આ જે ગ્રાફ છે આ x અક્ષ ઉપર શું છે? સ્ટોપિંગ વોલ્ટેજ છે. બરાબર છે. હવે જેના સ્ટોપિંગ વોલ્ટેજ એક જ ઓલાએથી શરૂ થતા હોય એની તીવ્રતા સમાન હશે એટલે ઘણો તફાવત સમાન આવશે. બરાબર છે.
તો આ જે છે 2 અને 3 એકથી જ સ્ટાર્ટ થાય છે, એક જ જગ્યાએથી. તો આ ઓપ્શન કયો ઓપ્શન સાચો છે? એ ઓપ્શન. અચળ હોય ને સર, શું? HF અચળ હોય, ઈ કોન્સ્ટન્ટ, HF નોટ પણ કોન્સ્ટન્ટ. ખાલી શું ફેરફાર થાય છે? આ તીવ્રતામાં, આ તીવ્રતા, એ અચળ. બરાબર છે. તો આ વી નોટની વેલ્યુ આ જો સમાન કરવી હોય તો આ વી નોટની વેલ્યુ સમાન હોય ત્યાં જ તે એફની વેલ્યુ સમાન હશે, બરાબર છે. વી નોટની વેલ્યુ, તો વી નોટની વેલ્યુ ક્યાં છે? આ બંનેની સમાન છે. એટલે તીવ્રતા કઈ સમાન આવશે? F2 ને F3 ની, બરાબર છે. બધા માટે HF નોટ તો સમાન, 3 એ 3 માટે. સમજાણું? આ દાખલો આમાંથી બેમાંથી એક દાખલો પૂછાઈ શકે. ચાલો આગળ વધીએ. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એન્ડ પ્રકાશની કણ પ્રકૃતિ. પ્રકાશની કણ પ્રકૃતિ અમુક મુદ્દા છે, હું વાંચતો જઈશ. 19મી સેન્ચુરીમાં આપણે શું કર્યું? તરંગ એક પ્રકૃતિ ધરાવે છે, તરંગ પ્રકૃતિ ધરાવે છે YDSCના નિયમ ઉપરથી. કે તરંગ પ્રકૃતિ કેમ મળી? કે અથડામણ કરવાને કારણે વ્યતિકરણ રચાણું, વિવર્તન રચાણું, એ બધી વિશે આપણે વાત કરી. એના ઉપરથી ખ્યાલ આવ્યો કે તરંગ પ્રકૃતિ છે. તો પહેલો ક્યાં આવ્યો આપણે? YDSC, બરાબર છે. બીજું કે પરંતુ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તરંગ પ્રકૃતિને સમજાવી શકતી નથી. કેમ એવું? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, બીજું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એ તરંગ પ્રકૃતિથી સમજાવી શકાય નહીં. બરાબર છે. તો એના માટે રીઝન પહેલું કહો. રીઝન 1 એ છે કે તમે જો એને હું તરંગ ધારું, કે આપણે પ્રકાશ આપાત કરીએ છીએ ને, એને હું શું ધારું? તરંગ ધારું. તો શું થાય કે તરંગ ધારતા એની તીવ્રતા છે ને એના ઉપર એ ડિપેન્ડન્ટ થઈ જશે. શેના ઉપર? તીવ્રતા ઉપર. અને તીવ્રતા કોના ઉપર ડિપેન્ડન્ટ છે? એમ્પ્લિટ્યુડ ઉપર, કંપ વિસ્તાર ઉપર. બરાબર? એમ્પ્લિટ્યુડ એટલે કે કંપ વિસ્તાર, નહીં કંપ વિસ્તાર એ, બરાબર છે. તીવ્રતા એ કંપ વિસ્તાર ઉપર ડિપેન્ડન્ટ છે. તો વિદ્યુત ચુંબકીય તરંગ વિચાર્યું હોય, વિદ્યુત અને ચુંબકીય તરંગનું મેં વિચાર્યું હોય તો એનો એમ્પ્લિટ્યુડ શું થાય? E0 એન્ડ B0 થાય. એનો આ શું થયો? એનો કંપ વિસ્તાર થયો. મહત્તમ જે વસ્તુ હોય ને એને શું કહેવાય? એનો કંપ વિસ્તાર. E0 અને B0. કયું યુનિટ આપણે ભણી ગયા આમાં? આ બધું ભણ્યા? ના ગમે એ જવાબ આપસ. નહીં, 9મું નહીં, 8મું યુનિટ. ઓકે. તો આ શું છે? હું તરંગનું ક્યાંથી સ્ટાર્ટ થયું? તરંગનું, બરાબર છે. તરંગની વિશે વાત કરું. તો આ કોન્સ્ટન્ટ હોય તો બધા ઇલેક્ટ્રોન ઉપર શું લાગશે? બળ લાગશે. બરાબર? બધા ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. હવે જો હું એમ તરંગ પ્રકૃતિ ધારું તો બળ લાગવાથી એના ઉપર આ એમ્પ્લિટ્યુડ વડે, કંપ વિસ્તાર વડે એના ઉપર બળ લાગવાથી તમને એવું જણાશે કે તમે પ્રકાશ મોકલો છો અને એની મહત્તમ કિંમત એમ્પ્લિટ્યુડ, એનો એમ્પ્લિટ્યુડ બદલાશે એમ તમને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં ફેરફાર જોવા મળશે, જેવું આપણને પ્રયોગ ઉપરથી જોવા મળતું નથી. પ્રયોગ ઉપરથી આપણને એવું જોવા મળતું નથી. પ્રયોગ ઉપરથી શું જોવા મળે છે એની વિશે વાત કરીએ. જો હું અને તરંગ ધાર્યું હોય, અહીંયા બધા ઇલેક્ટ્રોન હોય, તો આ તરંગ છે ને પેલો આ સોર્સ છે,
આ શોષી લેશે, એબ્ઝોર્બ કરશે બધા તરંગો, બરાબર છે. અને એની મહત્તમ કિંમત આવશે નહીં ત્યાં સુધી એ ઊભા રહેશે એવું જોવા મળે, બરાબર છે. પરંતુ જોવા શું મળ્યું કે હું ઇલેક્ટ્રોનને 1.6 અથવા તો એનાથી કોઈની કાર્યક્ષમતા જે ફાઈની વેલ્યુ હોય, પ્રકાશ મોકલો, સીધો ઇલેક્ટ્રોન નીકળી ગયો બહાર, બરાબર છે. પ્રકાશ મોકલો, સીધો ઇલેક્ટ્રોન નીકળી ગયો. આવું થશે નહીં કે આ એ શોષ્યું, આ એ શોષ્યું, હવે હું રાહ જોઉં કે મારી ઉર્જા ક્યારે થાય છે 1.6 ઉપર ત્યારે હું બહાર નીકળીશ, તો બધા બહાર નીકળશે. એવું થતું નથી. એક પ્રકાશનું કિરણ મોકલું, એની કાંઈક ઉર્જા છે કાર્યક્ષમતા કરતાં વધારે, તો એક મોકલું સીધું બાઉન્સ બેક બહાર, ત્વરિત થશે. કેવું થાય? ત્વરિત, તાત્કાલિક થશે, બરાબર છે. તો આ જે પ્રોસેસ છે એ તાત્કાલિક થવા માંડશે, એના ઉપર છે. એટલે આ રીઝન 2 છે કે આ જે છે એ તરંગ પ્રકૃતિ વડે સમજાવી શકાતું નથી. આ થિયરી છે એ તરંગ પ્રકૃતિ વડે સમજાવી શકાતી નથી. પરંતુ આની આગળની YDSC એક શેના ઉપર હતી? તરંગ પ્રકૃતિ. સમજાણું? ચલો, રીઝન 3, રીઝન 2 કયું હતું? તો રીઝન 2, હા રીઝન 3 આપી દો. અને રીઝન 3 શું છે કે તમે કાંઈક આવૃત્તિ મહત્તમ તીવ્રતા કરતાં વધારે આપો અથવા એની જેટલી આપો તો જ ઇલેક્ટ્રોન શું થશે? છૂટો પડશે. આપણે જોયું ને કાર્યક્ષમતા HF0 માઇનસ E. આમાં કાંઈક વધશે તો તમને કાંઈક ગતિ ઉર્જા મળશે ને? ઊંધું લખાઈ ગયું. E-5, E-5. તો આમાં કાંઈક વધશે તો જ તે ગતિ ઉર્જા મળશે ને. એટલે મહત્તમ તીવ્રતા આપવી જરૂરિયાત છે. તો આના કહેવા મુજબ શું થશે? તરંગ પ્રકૃતિ કે હું તરંગ મોકલું છું, ઇલેક્ટ્રોન અહીંયા છે, બરાબર છે. મેં શરૂ રાખી દીધો પ્રકાશ, અને એ છે ને ધીરે ધીરે છે ને ઉર્જા મેળવતો જાય છે. 0.6, પછી થોડોક વધારે આવ્યો પ્રકાશ તો 0.9 થઈ ગયા, પછી 1.6 થશે ને ત્યારે ઇલેક્ટ્રોન પાછો ત્યાંથી બહાર નીકળશે. એવું શક્ય નથી. તમારે હંમેશા એના કરતાં વધારે જ તે તીવ્રતા એટલે કે વધારે જ ઉર્જાવાળું તમારે પ્રકાશ આપવો પડે, તો જ તે ઇલેક્ટ્રોન બહાર નીકળી શકશે. આવું થશે નહીં કે ધીરે ધીરે તમે આપતા હો, ઓછા પ્રકાશનો તમે પ્રકાશ આપતા હો અને એ થોડોક એબ્ઝોર્બ કરી લે અને એની કિંમત આવે ને ત્યારે જ બહાર નીકળે, એવું થશે નહીં, બરાબર છે. તો આ ફેલ થાય છે આ 3 રીઝનથી. તરંગ પ્રકૃતિ સમજાવવા, આ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તરંગ પ્રકૃતિ દ્વારા સમજાવવા, બરાબર. આ બધું મારે લખવાનું જરૂર હતી, વાંધો નહીં. હવે જો વચ્ચેનું એક રહી ગયું ને, કાલે આપણે ઉતાવળામાં લખ્યું ને બધું. આ દાખલો આવી ગયો ને, શું ડી બ્રોગલી હાઇપોથિસિસ, શેના વિશે વાત કરીએ? ડી બ્રોગલી હાઇપોથિસિસ. એટલે આ એક તુક્કો છે, અને જે વૈજ્ઞાનિકે તુક્કો માર્યો અને એ બહુ સાચો પડ્યો અને શું મળ્યું? નોબેલ પ્રાઇઝ મળ્યું. કોને? ડી બ્રોગલીએ. હવે આપણને ખ્યાલ છે, સાંભળો, પ્રકાશ એક કણ તરીકે વર્તી શકે, એ આપણને ખ્યાલ આવી ગયો, બરાબર. પરંતુ શું જે કણ હોય, કોઈ ધાતુ છે, હું છું, એ પ્રકાશ એટલે કે તરંગ સ્વરૂપે વર્તી શકે? એટલે કે મારા પણ તરંગ હોય કે નહીં? મારા પોતાના. પછી આ ધાતુ, આ બધા કણ જ બનેલા, બધા કણ વસ્તુ છું એવું કીધું છે ભગવાને.
તો બધી વસ્તુના શું તરંગ હશે કે નહીં, એના ઉપર કોણે નામ થિયરી આપી? ડી બ્રોગલી હાઇપોથિસિસ. બરાબર છે. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ બાદ પ્રકાશની પ્રકૃતિ વિશે વાત કરી. આપણે કઈ પણ સ્વીકારી તરંગ અથવા કણ પ્રકૃતિ પ્રકાશ હંમેશા પ્રયોગમાં પર આધારિત છે. એટલે કે શું કહે છે કે કઈ રીતના આપણે પ્રયોગને લઈએ છીએ. આપણે પહેલા પ્રયોગ કર્યો YDSCનો, તો ત્યાં શું સાબિત થયું? તરંગ પ્રકૃતિ. આમાં શું સાબિત થયું? કણ પ્રકૃતિ. એટલે આપણે જે રીતના ઓબ્ઝર્વેશન કરવા જઈએ છીએ એ પ્રમાણે તમને રિઝલ્ટ મળશે. છે તો બંને તે શું છે? બંને છે, એક સાથે છે. પરંતુ તમે કઈ રીતના તમે ઓબ્ઝર્વેશન લેવા જાઓ છો તેના ઉપર એ આધારિત છે, કણ અથવા તરંગ પ્રકૃતિ. કોણે કીધું? ડી બ્રોગલી હાઇપોથિસિસમાં. બરાબર છે. આનું ઉદાહરણ આપો. આ આપણી આંખ છે, બરાબર. અહીંથી શું આવે? તરંગ. પછી આ તરંગના કારણે આપણે વાત કરી હતી, અહીંથી આમ બિંદુ રચાય તો અહીંયા શું આવે? બીજું તરંગ. બિંદુવત માટે આ રીતના દોરવાનું સર્કલ. આખી મેં કેટલી બધી આકૃતિઓ દોરાવી હતી. તો આ પ્રકાર એટલે કે આપણી આંખ જોવે છે બહારથી, શું છે? તરંગ છે. અને અંદર શું? હવે અંદર એ તરંગ વિચારીએ આપણે. અંદર આપણે તરંગ વિચારીએ તો શું થશે? અહીંયા પ્રકાશ પડે તરંગ સ્વરૂપે, જોજો, તો ધીરે ધીરે એ એબ્ઝોર્બ કરશે. એબ્ઝોર્બ કરીને પછી છે ને મગજ ઉપરથી પહોંચાડશે. એટલે વાર કેટલી લાગશે? થોડીક વાર લાગશે. અને આપણે એને કણ તરીકે વર્તાવીએ, એટલે કે આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની જેમ ઉર્જા આપી, સીધું ત્વરિત તમને જવાબ મળ્યો. કણ તરીકે સ્વીકારીએ એટલે શું થશે? આપણને એક્ઝેક્ટ આપણને જવાબ મળશે. તો અહીંયા શું મળે છે? તરંગ પ્રકૃતિ. અને અહીંયા શું મળે છે? કણ પ્રકૃતિ. એક જ પ્રકાશ એ બે રીતના વર્તે છે. બહાર શું છે? તરંગ પ્રકૃતિ. અંદર જો હું વિચારું તો મગજ સુધી સંદેશો પહોંચતા બહુ વાર લાગે. હું એમ વિચારું કે અંદર જે છે તરંગ પ્રકૃતિ છે. શું? ના નહીં, આટલી બધી વાર ન લાગે, પરંતુ એબ્ઝોર્પ્શન થાય. બરાબર છે. બધાની છબી તરંગ આવતું હોય ને બધી આખું તરંગ આવે ને પછી છબી પડે ને પછી તમને જવાબ મળે, એ રીતનું વાર લાગશે, એબ્ઝોર્પ્શન થશે ને એવું બધું મેં વાત કરી ને અહીંયા. તરંગ પ્રકૃતિ કરતા વધારે વાર લાગે. તો હવે આપણને અહીંયા શું મળ્યું? કણ પ્રકૃતિ. આપણે મોકલી હતી શું? તરંગ પ્રકૃતિ. એટલે આના ઉપરથી ખબર પડી કે બંને એક સાથે પ્રકૃતિ છે. બરાબર છે. ડી બ્રોગલીની હાઇપોથિસિસ. આ ક્યારે આવી? 1924માં. પ્રકૃતિમાં સમરૂપતા વિશે વાત કરી. શું છે? સમરૂપતા એટલે કે સિમેટ્રી છે. સિમેટ્રી એટલે શું? કે કોઈ પણ જગ્યાએ તરંગ પણ હોઈ શકે અને કણ પણ હોઈ શકે, અને બે હોઈ શકે, ને બંને શું છે? એકબીજા સાથે સહસંબંધ ધરાવે છે, સિમેટ્રી ધરાવે છે. ક્યારેક તમે કણ જોઈ શકો પ્રકૃતિમાં અને તરંગ પણ જોઈ શકો. પ્રકૃતિમાં હંમેશા બંને એક સાથે સિમેટ્રી ધરાવે છે. શું ધરાવે છે? સિમેટ્રી ધરાવે છે. ચાલો. એવરી મૂવિંગ પાર્ટિકલ હેવ અ વેવ એસોસિએટ વિથ ઇટ. એટલે શું કીધું? એનું સેન્ટેન્સ છે, એવરી મૂવિંગ પાર્ટિકલ હેવ વેવ એસોસિએટેડ વિથ. આ શબ્દથી છે ને એને શું મળ્યું? નોબેલ પ્રાઇઝ. એટલે કે જે કણ છે, પાર્ટિકલ છે, એ શું કરતો હોવો જોઈએ? ગતિ કરતો હોવો જોઈએ. એવરી મૂવિંગ પાર્ટિકલ હેવ વેવ એસોસિએટેડ વિથ. આ જે છે, આ જે કણ છે એ બધા શું કરે છે? મૂવ કરે છે, ગતિ કરે છે. તો એ શું સાથે સાથે તરંગ ધરાવે અને સાથે સાથે કણ પણ ધરાવે. બરાબર છે. સમજાણું? હવે આના ઉપરથી એક સૂત્ર છે. આ જે તરંગ તરીકે વર્તે છે એની તરંગ લંબાઈ એણે આપી દીધી. શું આપી?
તરંગ લંબાઈ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. જો આમાં આ સૂત્ર ઉપરથી જ ખ્યાલ આવી જશે. જો હું એને તરંગ લંબાઈ વધે તો વેગમાન ઘટે. તો આ શું દર્શાવશે? તરંગ પ્રકૃતિ. તરંગ લંબાઈ ક્યાં મળે? તરંગ લંબાઈ જ્યારે તરંગ તરીકે હોય ત્યારે. અને જ્યારે વેગમાન વધશે, તરંગ લંબાઈ ઘટશે તો વેગમાન કોનું હોય? કણનું હોય. એટલે કણ પ્રકૃતિ દર્શાવશે. બરાબર છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. અને h ક્યારે આવે? ક્વોન્ટમ ફિઝિક્સમાં આવે. બરાબર છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. સમજાણું? લેમ્બડાની વેલ્યુ વધે તો p ઘટે, તો તરંગ પ્રકૃતિ સમજાવે. અને લેમ્બડાની વેલ્યુ ઘટે તો p ની વેલ્યુ વધે છે. તો p ની વેલ્યુ ક્યારે આવે? p બરાબર શું છે? વેગમાન બરાબર. આ p શું છે? વેગમાન છે. આ તરંગ લંબાઈ છે. વેગમાન ઇઝ ઇક્વલ ટુ દળ ઇન્ટુ mv, એટલે દળ ઇન્ટુ વેગ એટલે વેગમાન. બરાબર છે. હવે તમને એમ ખ્યાલ આવે કે આપણું શરીર છે એ તરંગ પ્રકૃતિ વર્તી હોય તો એ આપણને ડિટેક્ટ કેમ નથી થતું? તેના ઉપર કોણ વર્ક કરે છે ખબર છે? એલન મસ્ક. કોણ કરે છે? એલન મસ્ક. કે આપણું શરીર તરંગ પ્રકૃતિ દર્શાવે છે એના ઉપર વર્ક કરે છે એલન મસ્ક. અત્યારે આપણને ખ્યાલ કેમ નથી આવતો એના વિશે વાત કરીએ. h/p છે. h/mb કહું? h/mb કહી શકું? 6.6 × 10⁻34 થાય. m ની વેલ્યુ શું થાય? આપણે હું મારું વજન લઈ લઉં. કેટલા લઈ શકું? 50. આટલો તો હશે જ તે. 50 લેવું ને આપણે. થશે એટલું? પછી વેગ, એટલે મારું ન લેવાય. તો પછી તમારો વેગ નહીં, એમાં તો વેગ તો ઓલો જ લેવાનો પડે ને. ચાલો કોઈ પણ દડાની વાત કરીએ. બોલ છે, એના 100 ગ્રામ વજન ધરાવે છે. કેટલું? 100 ગ્રામ. 100 ગ્રામ રાખીએ. 100 ગ્રામ વજન ધરાવે છે. એનો વેગ છે 20 મીટર પર સેકન્ડ. સોરી, ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ. બરાબર છે. સેન્ટીમીટર પર, તો બહુ ધીમી સ્પીડ થઈ છે. બરાબર છે. તો ધીમી ન થાય. કેટલી થઈ? 20 સેન્ટીમીટર પર સેકન્ડ. આટલી 1 સેકન્ડ. હા, 20 સેન્ટીમીટર પર સેકન્ડ કહું છું. હા તો ઈ જ છે. તો એક કેટલી વાર થાય? 20 સેન્ટીમીટર પર સેકન્ડ વધારે જ થાય. એટલી 1 સેકન્ડમાં થાય. આટલું 20 સેન્ટીમીટર થાય હા 1 સેકન્ડ. હા, તો ધીરે ધીરે થાય. બસ બસ. ચાલો, તો આનો જવાબ લેવા આપણને મળશે 20. તો તમને ડાયરેક્ટ જવાબ આવશે. કેટલો આવશે? 3.3. હું ડાયરેક્ટ લખું છું, આપણી પાસે ટાઈમ નથી. 34 આવશે ટૂંકમાં. આ 34 વધશે એને હું 10⁻24 લખી શકું છૂટા પાડીને. તો 3.3 એંગસ્ટ્રોમ ઇન્ટુ 10⁻24. આ તમને શું મળ્યું? તરંગ લંબાઈ મળી. કોની? દડાની. દડો કેટલા વેગથી ગતિ કરે છે? 20 સેન્ટીમીટર પર સેકન્ડથી ગતિ કરે છે. તો આટલું આપણને શું મળ્યું? તરંગ લંબાઈ મળી. આ તરંગ લંબાઈ આપણે શોધી શકીએ નહીં, ડિટેક્ટ કરી શકીએ નહીં, કેમ કે 10⁻24 છે. એંગસ્ટ્રોમમાં હોય તો અલગ વાત છે. આ શું છે? હરવાર 10⁻24 ઘાત છે. એટલે એને આપણે ડિટેક્ટ કરી શકતા નથી. હવે હું અહીંયા જગ્યાએ ઇલેક્ટ્રોન લઉં તો કરી શકીએ. કેમ કામ? ઇલેક્ટ્રોનનું દળ શું? 10⁻19. ના 9.1 × 10⁻31. 9.1 ઇન્ટુ દળ કહું છું, દળ 9.1 × 10⁻31 kg. એટલે આપણને છે ને એનું તરંગ લંબાઈ મળી શકે. બરાબર. હવે એનું જનરલ સૂત્ર આપણે સાબિત કરવાનું હતું, એ હજી નથી કર્યું. વાંધો નહીં. ચલો, એક કણ એ ઇલેક્ટ્રોનના કરતાં 3 ગણો વધારે ગતિ કરે છે. બરોબર. તો કણની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ઇલેક્ટ્રોનના ગુણોત્તર કરતાં
એટલે કે હમણાં શું કીધું છે કે લેમ્બડા ઈ અપોન લેમ્બડા એમ બરાબર એચ અપોન એમ ઈ વીઈ અપોન એચ અપોન એમ પી વીપી. આ પી એક કણ છે જેની તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કરતાં કેટલી છે? 3 ગણી છે. તો કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનની ગુણોત્તર કરતાં, આ બંનેની ગુણોત્તર કરતાં શું? કણની અને ડી બ્રોગલી તરંગ લંબાઈનો ઇલેક્ટ્રોનથી ગુણોત્તર કરતાં આટલી તરંગ લંબાઈ મળે છે. તો કણ કયો હશે? આ જે કણ છે એ કયો હશે એને વિશે વાત કરવાની છે. સર ભારી નોલેજ. તો આનો ગુણોત્તર આપને આપી દીધો છે. શું આપેલો છે? 1.81 ઇન્ટુ 813 ઇન્ટુ 10⁻⁴. એચ કેન્સલ થઈ જશે, આમાં થઈ જશે ને. આપણે ગુણોત્તર કેમ? હા, કણનો ગુણોત્તર ઇલેક્ટ્રોનથી કરવાનો છે. જવાબમાં શું કીધું છે? કણની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર ઇલેક્ટ્રોનથી કરો, એટલે કે લેમ્બડા પી અપોન લેમ્બડા ઈ કરવાનો છે. લેમ્બડા પી અપોન લેમ્બડા ઈ કરવાનો છે. તો શું થશે? આ નીચે છે તો આ નીચે વયો આવશે એમપી ઇન્ટુ વીપી અને એમ ઈ ઇન્ટુ પી. ઓલો એચ કેન્સલ થઈ ગયો, ડાયરેક્ટ લખી નાખ્યો છો. હવે હું ડાયરેક્ટ લખું છું. આપણે તરંગ લંબાઈનો ગુણોત્તર શું આપેલો છે? 8.813 ઇન્ટુ 10⁻⁴. દળનું વેલ્યુ શું આપેલી છે? 9.1 ઇન્ટુ 10⁻31. આ આપણે શોધવાનું છે. શોધવાનું છે ને કે કણ કયો હશે. તો કણનું દળ મળી જાય ને, કણનું દળ મળી જાય ને તો આપણને મળી જશે એમપીવીપી ના છેદમાં એમઈવીપી. લેમ્બડા પી બરાબર એચ અપોન એમપી વીપી થશે. તો 1 છે તો 1 એટલે નીચે આવે અને ઓલો 1 ઈ ઉપર આવી જાય. બરાબર છે, સમજાઈ ગયું છે ને? ચાલો, એમપી ઇન્ટુ શું આવશે? હારવાર વીપી અને અહીંયા શું આવશે? ઉપર વીઈ. હવે જો આપણે આ દળ મળી જાય ને તો આપણને ખબર પડી જાય કે આલ્ફા કણ છે, પ્રોટોન છે, ડ્યુટેરોન છે કે ટ્રિટિયમ છે. કેમ કે આપણે દળ ખબર છે, દળ ખબર છે. તો એમ વીઈ અપોન વીપીની વેલ્યુ આપેલી છે. શું આપેલી છે? જુઓ તો ઇલેક્ટ્રોન કરતાં 3 ગણો વધારે ગતિ કરે છે. ઇલેક્ટ્રોન કરતાં 3 ગણો. તો અહીંયા વીપી બરાબર 3e વીઈ કરવું પડશે. શું કરવું પડે? 3e ઇલેક્ટ્રોનની ગતિ કરતાં 3 ગણા વેગથી ગતિ કરે છે. તો વી કેન્સલ. બરાબર છે. હવે સાદું રૂપ આપી દેવાનું. આને હું ધારી લઉં 9 છે તો 3 તેરી 9. બરાબર છે. આને જ એમપી ના છેદમાં 3/1.813 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ 10⁻31. આ કરો તો જવાબ 1 ના ઓર્ડરમાં આવશે. શું આવશે? કાંઈ કરવાની જરૂર નથી. શું આવશે? 1 ના ઓર્ડરમાં આવશે. આ 3/1.5 સમથિંગ હોય તો શું થાય? હા, તો આપણને ખ્યાલ છે કે પ્રોટોનનું માસ શું આવે ખબર? 1 આવે. પ્રોટોનનું માસ શું આવે? 1 આવે. પછી ડ્યુટેરનનું આલ્ફા કણનું શું આવે ખબર? 4 AMU આવે. શું આવે? આ 1 AMU આવે. ટ્રિટિયમનું 3 AMU આવે અને ડ્યુટેરનનું શું આવે? ડ્યુટેરનનું 2 AMU. તો 1 AMU આવ્યો તો કોણ હશે? પ્રોટોન હશે. પણ સર નિયર બાય તો 2 AMU આવે. નિયર બાય 2 AMU. આપણો જવાબ આવશે 1.66. હા, તો શું આવે? ડ્યુટેરોન આવે સર. ના, ડ્યુટેરોન નહીં આવે. 1 AM નિયર બાય ડ્યુટેરોન. ના, આપણે લેવાનું છે પ્રોટોન જ. તે પ્રોટોન જ આવશે. બરાબર છે. જે એક થઈ ગયો છે ને એને લેવાનો. આપણે આની પહેલાં કરતા હતા ને
એક આપણને મળી ગયો હશે તો કોણ હશે? પ્રોટોન હશે. અને આપણને તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, માસ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 1.67 ઇન્ટુ 10 કેટલા થાય? હા, તો ઈ જરૂરી છે. 27 કિલોગ્રામ. આ તો એનો જવાબ જ છે. આ તમે દાખલામાં મૂકતા હો 1.67 ઇન્ટુ 10 - 27. ઓલાનું શું આવ્યું? શું છે? 9.1 ઇન્ટુ 10 - 31. 67 એટલે આવે છે 3.33 સુધી. ચાલો, લેમ્બડાનું કાઇનેટિક એનર્જીમાં, એટલે કે કાઇનેટિક એનર્જીમાં આપણે ફેરવવાનું, ગતિ ઉર્જામાં ફેરવવું છે. લેમ્બડાનું જે ઇક્વેશન છે શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p છે. હવે k બરાબર શું છે? 1/3 mv². હવે p બરાબર mv હોય તો v બરાબર p/p m થાય. આ v ને હું અહીંયા મૂકી દઉં તો k બરાબર શું થાય? 1/3 m p²/m². ઉડી જશે તો શું આવશે? 1/3 p²/m. હવે આપણે કેમાં ફેરવવાનું છે? ગતિ ઉર્જામાં. તો p ને કરતા બનાવી દઉં. p બરાબર √2km. 2km થઈ છે, બરાબર છે? 2km તો અહીંયા મૂકી દો h/2km. આ આપણો શું કેમાં ફેરવી નાખ્યું આપણે? ગતિ ઉર્જામાં. આ શું છે? આ ગતિ ઉર્જા. આ શું છે? દળ છે. આ ગતિ ઉર્જા છે √2km. એટલે કે આપણને કોઈ કણનું ગતિ ઉર્જા આપેલી હોય તો એના ઉપરથી આપણને તરંગ લંબાઈ પણ મળી શકે. પૂરું નહીં થાય આજે, મને એવું લાગે છે. ના ના, એટલું બધું ઓછું નથી રાખવું. અને મને ખબર છે આજે તને મૂડ નથી ભણવાનું. હે? અને તું બહુ ઇન્સ્ટા વાપરવા માંડ્યો છે હમણાંથી. ગમે ત્યારે જોવો ને એક્ટિવ જ હોય. સર એવી ઇન્સ્ટા પ્રો છે, મેં કરેલું છે. પાછું અનફોલો નહીં કરી નાખતો, ખબર ન પડે સાહેબ. ચાલો વાંધો નહીં. આ તો એક્ઝામને વાર નથી ને બહુ, એટલે કહું છું. કેટલા 3 મહિનાની વાર? 2 મહિનાની. ચાલો, ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોનની સમાન ગતિ ઉર્જા ધરાવે છે તો નીચેનામાંથી કણ સૌથી ઓછી ડી બ્રોગલી તરંગ લંબાઈ કોણ ધરાવશે? બધા શું ધરાવે છે? સમાન ગતિ ઉર્જા ધરાવે છે. ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોન, બરાબર છે. હવે ગતિ ઉર્જાનું તરંગ લંબાઈ સાથેનું સૂત્ર શું છે? લેમ્બડા બરાબર √h/√2km. બરાબર છે. હવે તું આમાં શું કીધેલું છે કે તું છે ને એ અચળ થઈ ગયો છે. હા, કે એટલે ગતિ ઉર્જા અચળ થઈ ગઈ છે. બરાબર છે. આ તો પહેલેથી અચળ હોય અને આ પણ અચળ હોય. તો લેમ્બડા કોના ઉપર ખાલી ડિપેન્ડન્ટ છે? 1/√m. રેડી? હવે શું કીધેલું છે કે સૌથી ઓછી ડી બ્રોગલી તરંગ લંબાઈ કોની હશે? તો જેનું દળ વધારે હશે એની તરંગ લંબાઈ કેવી હશે? ઓછી હશે કે નહીં? હોય ને. હવે આનું દળ છે ઇલેક્ટ્રોનનું કેટલું છે? 1/1626 સમથિંગ છે. આનું શું છે? 1 AMU. આનું શું છે? 4 AMU. બરાબર. અને ઉપરના બધા છે એ કાંઈ સાચું નથી. આ આવશે કે નહીં? 1/4 કરવો 2 થશે. તો આ સૌથી વધારે તરંગ લંબાઈ, એટલે કે આ દળ વધારે તો તરંગ લંબાઈ કેવી થઈ? ઓછી થઈ. મગજ ક્યાંય ધ્યાન નથી તમારું. ઓછી થઈ ને. હવે સવારે જ રાખશું. કેટલા વાગે રાખવાનું છે? હા, રેગ્યુલર. પણ નહીં, મારે 9 થી 10 જવાનું હોય એટલે હું 9 થી 9 વાગે જઈશ. 9:30 સબમિશન કરાવીને સીધો વહી આવીશ. એટલે 10 વાગે કાલથી સ્ટાર્ટ કરી દઈશું. બરાબર છે. ગમે એ થાય હું સાહેબને કહી દઈશ કે મારે ટ્યુશન હોય, હું જાઉં. જો 9 વાગે તો મારે ત્યાં પહોંચવાનું જ હોય. એટલે તમે રમવા જતા દો તો વહેલું રખાય એમ. સીધું ડાયરેક્ટ અહીં આવી જવાનું.
લેમ્બડાનું ટર્મ્સ પ્રવેગિત વિદ્યુત સ્થિતિમાનના રૂપમાં કેટલા વાગ્યા છો તો 50 હમ 50 થઈ 50 એટલે આ ટોપિક છે 10 મિનિટની વાત. 10 મિનિટની વાત ને ઘણું છે સર નો થાય. તો આની પછીનું આપણે કાલે સ્ટાર્ટ કરશું ડિમોટિવેટ કરે હે ડિમોટિવેટ કરે સર થોડા થાય એટલે. હમ સરને થોડા ડિમોટિવેટ કરીએ કે આપણે એનામાં એટલું તો એટલું રાખવું છે ને સર હા અત્યારે ફરી દો ગુણ.